નામ જગદીશભાઈ ચિલાડા, ગામ પાળ, તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. એ સિસ્ટમ જીપીએસ સિસ્ટમ કરીને આવે છે. એ જીપીએસ સિસ્ટમમાં એવું હોય છે કે સેટેલાઇટ મતલબ કે નેટવર્ક ઉપર ચાલતું હોય છે અને એમાં એક બેઝ સ્ટેશન આવે. એ બેઝ સ્ટેશન જે છે એ આપણે 5-10 કિલોમીટરની રેન્જવાળા બધા અલગ અલગ હોય છે. એટલે એ આપણે ખેતરમાં જાય એની પહેલાં એને ચાલુ કરી દઈએ એટલે ટ્રેક્ટરમાં પહેલાં ડિસ્પ્લેમાં નેટવર્ક આવી જાય પછી આપણે જે ખેતરમાં જઈએ કામ કરવા માટે એમાં પ્રોગ્રામ નાખવાનો હોય. એટલે એ પ્રોગ્રામ નાખી દઈએ ત્યાર પછી આપણે એને વ્યવસ્થિત ચલાવી શકીએ. ખેતરમાં ઉપયોગમાં આપણે હાથી બધા અલગ અલગ હોય છે. એનું માપ સાઈઝ આપણે પહેલાં ડિસ્પ્લેમાં નાખી દેવાની હોય છે. જેવડું આપણું સાથી હોય છે એ પ્રમાણે પછી ખેતરમાં જઈ અને આ સેઢેથી પહેલાં સેઢા સુધી એમને એક વખત એને પ્રોગ્રામ નાખવા માટે મેન્યુઅલી ચલાવવું પડતું હોય છે. ત્યાર પછી પાછા આવીએ એટલે ત્યારે આપણે ઓટોમાં નાખી દઈએ એટલે એ સીધું મતલબ ચાલવા માંડે. ફાયદામાં એવું છે સાહેબ કે આપણે જે 18ની પાટલીનું વાવેતર દાખલા તરીકે કરવું હોય તો એમાં વાંકા ચૂકું થાય તો પછી એમાં સાથી હલાવવા માટે ક્યાંક ટર્ન લઈ ગયું હોય તો ત્યાં પાટલું નાનું થઈ ગયું હોય તો ત્યાં મતલબ આપણો જે મોલ હોય એને ઉખેડી નાખતું હોય છે. સાહેબ મારે આ બીજું વર્ષ છે અને હું બહુ વ્યવસ્થિત રીતે મતલબ આનો મને કામ આપે છે અને બહુ સારી સિસ્ટમ છે. હા એમાં એવું હોય છે કે આપણા જાણીતા ગ્રુપ સર્કલ છે, કોઈ સગાવાલા છે, કોઈ આજુબાજુના 25-30 કિલોમીટર રાજકોટની આજુબાજુના ગામમાં હું મતલબ ભાડા કરવા માટે જાઉં છું. નહીં, એમાં કાંઈ ભાડું નહીં ભરવાનું. એક જ વખત આપણે સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરાવીએ ત્યારે આપણે એના જે કાંઈ પે કરવાના હોય એ આપી દીધા હોય. પછી આમાં દર વખતે કાંઈ રિચાર્જ કરવાનું કે એવું કાંઈ નથી હોતું. સિસ્ટમ બહુ સારી છે અને બહુ કામય સારું આપે છે. કરાવાય એમાં કોઈ ઓલું નથી.